થેપલા, પરોઠા, ભાખરી સાથે પણ ચાલ ખાઈ શકીએ છીએ અને ક્યાંય બહાર ગયા હોય તો આપણે એની સાથે પણ લઈ જઈ શકીએ છીએ. બહુ સરસ ટેસ્ટમાં બને છે. તો એના માટે મેં ધોઈને સરસ અથાણી લીધા છે. આ 150 ગ્રામ જેટલા મેં કરમદા લીધા છે અને મેં એને ધોઈને રાખી દીધા છે. હવે આને આપણે એક કુકરમાં બાફી લેશું. એક જ સીટી મારવાની છે. મેં પાણી એટલું રાખ્યું છે. હવે આને આપણે એક સીટી મારીશું. આ રીતે આપણે એને એક સીટી થવા દેશું. બફાઈ જાય એટલે પછી આગળ પ્રોસેસ કરીશું. બી પણ નીકળી ગયા છે ઘણા. તો આવી રીતે એને મેં બાફી લીધા છે. આ કાચા હોય તો આપણે સારી રીતે કરી શકીએ. કાચાનો પણ સરસ અથાણું થઈ શકે છે. એકદમ ક્રિસ્પી ને એવું લાગે છે, પણ આ પાકી ગયા હતા એટલે આપણે એને બી અમુક કાઢી નાખ્યા છે. વધારે પાકી ગયા છે, બાકી બધા એમ જ રવા દીધા છે. તો હવે આપણે એના માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ જોશે. એમાં મીઠું, તજ લવિંગ, ગોળ અડધી વાટકી જેટલો અને આપણે બધા રૂટીન મસાલા જોશે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં થોડી આપણે પાટી સ્પૂન જેટલી રાઈ, પાટી સ્પૂન જેટલું જીરું થોડું આપણે વધારે નાખીશું. પાટી સ્પૂન જીરું, ગેસ આપણે સ્લો કરી દેશું અને એમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને તલ આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. પ્રમાણે નમક, આપણે ચડી ગયું છે એટલે વાર નહીં લાગે. બફાઈ ગયેલા છે એટલે 2 મિનિટમાં જ આપણું અથાણું તૈયાર થઈ જશે. આ ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. ઠંડી રોટલી સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે બહુ સરસ લાગે છે. ચટણીની જરૂર નથી પડતી, એટલું ટેસ્ટી લાગે છે અને શાક પણ ન હોય તો પણ ચાલે, એટલું ટેસ્ટી લાગે છે. હવે એમાં આપણે ગોળ નાખી દઈશું. ખટાશ છે એટલે એ પ્રમાણે આપણે ગોળ આપણે જોઈતા પ્રમાણમાં નાખવાનો. એટલે હું અહીંથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલો દેશી ગોળ છે મારી પાસે, એ નાખું છું. અને છેલ્લે આપણે લાલ મરચું નાખીશું. ગેસ એકદમ સ્લો કરી દઈશું. આ રીતે આપણે ગોળ બધું મિક્સ થઈ ગયો છે અને ચાસણી જેવું થઈ ગયું છે. મને ઇલાયચી નથી ભાવતી. હવે એમાં આપણે લાલ મરચું નાખીશું. તીખાશ આપણે જેટલી જોઈતી હોય એટલી અને ધાણા જીરું મેં 2 ટીસ્પૂન જેટલું નાખ્યું છે અને લાલ મરચું 3 ટીસ્પૂન. હવે એને આપણે બધું મિક્સ કરી દઈશું. આપણે બારી ગયા હોય તો પણ લઈ જઈ શકીએ છીએ સાથે. ઢોકળા સાથે સારું લાગે છે, દાળ ભાત સાથે બહુ સરસ લાગે, ખીચડી સાથે, બધા સાથે આપણે આ અથાણું ખાઈ શકીએ છીએ. અને એને બનતા જરાય વાર નથી લાગતી. કાચું હોય તો કાચું ખાટું અથાણું બનાવાય અને આ થોડા પાકી ગયા હતા એટલે મેં મીઠું બનાવ્યું. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો અને મારો વિડિયો વધુ ને વધુ શેર કરજો. એકદમ સરસ થઈ ગયું છે આપણું અથાણું તૈયાર. તમે જોઈ શકો છો એકદમ લાલ સરસ કલર આવી ગયો છે. હજી જેમ ઠંડુ થશે એમ સરસ કલર આવશે અને તેલ પણ આપણું વ્યવસ્થિત થઈ ગયું છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું.
મીઠું ઇન્સ્ટન્ટ અથાણું. એકદમ સરસ રસાવાળું અને સરસ ટેસ્ટી છે. તમે પણ બનાવીને કહેજો કેવું લાગ્યું. અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારો વિડીયો બધાને શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.